સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લામાં વરસાદનો વધુ એક આક્રમક રાઉન્ડ શરૂ। વહેલી સવારથી જિલ્લામાં વરસાદે અનેક જગ્યા પર તડી બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। દેશની પ્રથમ સોઇલ ટેસ્ટ લેબોરેટરીને વિધાનસભાના અધ્યક્ષે થરાદમાં મૂકી ખુલ્લી। સોઇલ ટેસ્ટ લેબથી ખેડૂતોની ખેતરોની માટી પર સંશોધન કરી ગુણવત્તા ચકાસી ખેડૂતોને માટી બચાવવા આપશે માર્ગદર્શન। જિલ્લા કલેક્ટરની સૂચનાથી પાલનપુર નગરપાલિકા આવી હરકતમાં। ચોમાસામાં દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું પાલનપુર નગરપાલિકાએ હાથ ધર્યું સમારકામ। ધાનેરા તાલુકાના ભાટીપ ગામના જાગેશ્વર મહાદેવના ગાદીપતિ મહંતની અનોખી ભક્તિ નિહાળવા ઉમટી રહ્યા છે ભક્તો। વિશ્વ કલ્યાણ માટે એક માસથી ઊભા પગે કરી રહ્યા છે તપસ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ હતી। રાત્રિ દરમિયાન શરૂ થયેલા વરસાદથી પાલનપુર અને વડગામ તાલુકામાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે પાલનપુર અંબાજીને જોડતા વીરપુર પાટિયા પાસે પણ ગુંટણસમાં પાણી હાઈવે ઉપર ભરેલા જોવા મળ્યા હતા। તો બીજી તરફ અમદાવાદ નેશનલ હાઈવે નજીક ગઠામણ પાટિયા પાસે રોડ ઉપર ગુંટણસમાં પાણી ભરાયા હતા, જેના કારણે અનેક વાહન ચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા। ગઠામણ પાટિયાથી અનેક ગામડાઓને જોડતો આ માર્ગ છે અને આ માર્ગ ઉપર દર વર્ષે ચોમાસામાં ગુંટણસમાં પાણી ભરાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો તેમજ જે રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। કામ ધંધા અર્થે બજાર જતા લોકો અને શાળાએ જતા બાળકો પણ આ પાણી ભરાવાને લઈ પરેશાન જોવા મળ્યા હતા। ત્યારે લોકોની માંગ છે કે દર વર્ષે આ પાણી ભરાય છે, પરંતુ તંત્ર દ્વારા આ પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। ત્યારે ઝડપથી આ પાણી નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। અમારા આ રીતે પ્રોબ્લેમ હોઈ શકે અને કારખાને જવાની તકલીફ પડે સાહેબ, બરાબર। અને ઢેચણે કમરે પાણી ભરાયેલું હોય, અમારે છોકરોને ચોથી લઈ જવાના, અને સ્કૂલ જાય છોકરા બધા તોય ડર લાગે, અને વાહનો જાય તો ડર લાગે। એટલે અમારે જવું કયો હાલે, એટલે સરકારને આ બધું આનો નિકાલ કરવો જોઈએ। અહીંયા ગઠામણ પાટિયા પાસે પાણીનો ભરાવો ખૂબ રહે છે। હું પોતે પણ હેન્ડીકેપ છું, તો મને પોતાનું સાધન લઈને આવતા ખૂબ જ તકલીફ પડે છે। તંત્ર આના માટે કોઈ સાવચેતીના પગલે લે તો સારું છે। હા, કોઈ નિકાલ લાવતું નથી, દર વર્ષે ભરાય છે। પાણીનો પ્રોબ્લેમ દર વર્ષે રહે છે। પાલનપુર શહેરમાં ગત રાત્રે કડાકા ભડાકા સાથે મેઘરાજાએ કરેલી તોફાની બેટિંગને પગલે 3.25 ઇંચ વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેમાં શહેરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન થયું હતું। દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હોવા છતાં આજ દિન સુધી પાલિકા તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોને વારંવાર વરસાદી પાણીથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગત મોડી રાત્રે પાલનપુર શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જો કે ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી શ્રમિક પરિવારોના મકાનોમાં ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે। દરરોજ મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા પરિવાર માટે આ વરસાદી પાણી ભરાઈ જવાના લીધે આર્થિક ભાર સહન કરવાનો વારો આવ્યો છે।
ગરીબ પરિવારના મકાનોમાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ જતા ગેસના સિલિન્ડર સહિત ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી હતી. પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગની આગાહી બાદ બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે વહેલી સવારના 3 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે સવારના જ તડી બોલાવી હતી. વહેલી સવારના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો અને સવારના 6 વાગ્યા બાદ વરસાદનું જોર ઓછું થઈ ગયું હતું અને 9 વાગ્યા સુધીમાં વરસાદે વિરામ લીધો હતો. લાખણીમાં પણ વહેલી સવારના શરૂ થયેલા વરસાદને પગલે જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓમાં મુકાવાનો વારો આવ્યો હતો. ભાદરવા મહિનાની શરૂઆત સાથે બનાસકાંઠા જિલ્લામાં એકવાર ફરી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે વહેલી સવારના સમયે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદને કારણે થરાદના અનેક નીચાણવાળા વિસ્તાર અને રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી સર્જાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. દાંતા અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સૂકી ભટ્ટ રહેલી ઉમરદશી નદીમાં અચાનક નવા નીર આવ્યા હતા. દાણધા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં નવા નીર આવતા ખેડૂતોને લાભ થશે. પાલનપુરના દાણધા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં આજે નવા નીર આવ્યા છે. ગત રાત્રે ઉપરવાસ અને દાંતામાં ભારે વરસાદ પડતા સૂકી ભટ્ટ પડેલી ઉમરદશી નદી જીવંત થઈ છે. પાલનપુરની ઉમરદશી નદી આસપાસના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ઉમરદશી નદીના કાંઠે અંદાજિત 100 થી વધુ ગામડાઓ આવેલા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે ઉમરદશી નદીમાં નવા નીર આવવાથી આસપાસના ગામડાઓમાં રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. હવે નજર કરીશું બનાસકાંઠા જિલ્લાના 3 મુખ્ય જળાશયો પર. તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા જળાશયમાં આજે સાંજે 5 વાગે 1156 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. અને ડેમની સપાટીની વાત કરવામાં આવે તો દાંતીવાડા જળાશયમાં અત્યારે 575.9 ફૂટ સપાટી નોંધાઈ છે. ડેમમાં જમા થયેલો પાણીનો જથ્થો 35.66% છે. મુક્તેશ્વર જળાશયમાં 524 ક્યુસેક પાણીની આવક વચ્ચે જળાશયની સપાટી 643.79 ફૂટ નોંધાઈ છે અને જળાશયમાં પાણીનો જથ્થો 34.39% જેટલો જમા થયો છે. તો સીપુ જળાશયની વાત કરવામાં આવે તો સીપુ જળાશયમાં આ સિઝનમાં હદ સુધી પાણીની નોંધપાત્ર આવક થઈ નથી. સીપુ જળાશયમાં પાણીની નહિવત આવક છે અને સીપુ જળાશયની સપાટી 579.82 ફૂટ છે અને જળાશયમાં જમા થયેલા જથ્થાની વાત કરવામાં આવે તો 11.13% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું દેશની પ્રથમ સોઇલ ટેસ્ટ લેબોરેટરીને વિધાનસભાના અધ્યક્ષે થરાદમાં મૂકી ખુલ્લી. સોઇલ ટેસ્ટ લેબથી ખેડૂતોની ખેતરોની માટી પર સંશોધન કરી ગુણવત્તા ચકાસી ખેડૂતોને માટી બચાવવા આપશે માર્ગદર્શન. જિલ્લા કલેક્ટરની સૂચનાથી પાલનપુર નગરપાલિકા આવી હરકતમાં. ચોમાસામાં દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું પાલનપુર નગરપાલિકાએ હાથ ધર્યું સમારકામ. ધાનેરા તાલુકાના ભાટીપ ગામના જાગેશ્વર મહાદેવના ગાદીપતિ મહંતની અનોખી ભક્તિ નિહાળવા ઉમટી રહ્યા છે ભક્તો. વિશ્વ કલ્યાણ માટે 1 માસથી ઊભા પગે કરી રહ્યા છે તપસ્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી થરાદ ખાતે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને ડિજિટલ ખીમાણા ખાતે બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. થરાદમાં બનેલી દેશની એકમાત્ર સોઇલ હેલ્થ લેબોરેટરીનું લોકાર્પણ થતાં આગામી સમયમાં આ લેબોરેટરી બનાસની માટીને જીવંત બનાવવા મોટી ભૂમિકા ભજવશે. આ પ્રસંગે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પૂજ્ય સદગુરુના જન્મદિવસે બનાસને લેબોરેટરી રૂપે મળેલી આ નવી ભેટ છે. સદગુરુ છેલ્લા કેટલાય સમયથી બીજાના ભલા માટે કામ કરી રહ્યા છે. માટીને બચાવવી આપણા સૌની ફરજ છે, જે માટે બનાસ ડેરીએ ઈશા ફાઉન્ડેશન સાથે મળી આ લેબ માટીને જીવંત બનાવવા કાર્યરત કરી છે. પંચતત્વમાંથી આપણને નવી ઉર્જા મળે છે અને માટી તેમાંથી એક છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારથી સોઇલ હેલ્થ અને બાયો ફર્ટિલાઇઝર માટે કામ કરી રહ્યા છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ બાયો ફર્ટિલાઇઝર તેનું પરિણામ છે. આજે આપણા જીવનમાં ખીમાણા ખાતે પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાની શરૂઆત થઈ છે, જે આપણને કેમિકલ યુક્ત ફર્ટિલાઇઝરથી મુક્તિ અપાવશે. ઝાડના પાંદડા અને પ્રાણીઓના મળમૂત્ર આપણી ધરતીનો ખોરાક છે. માટી બચશે તો ભવિષ્યનું જીવન સમૃદ્ધ બનશે. લેબ ટુ લેન્ડ ના સંકલ્પ સાથે માટી બચાવવા આપણે સાથે મળી કામ કરવું પડશે. આ પ્રસંગે ઈશા ફાઉન્ડેશનના સ્વામી નિસર્ગાએ જણાવ્યું હતું કે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી માટીને જીવંત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે. સદગુરુ હંમેશા કહે છે કે માટી જીવંત છે અને તેમાંથી જ સમગ્ર પૃથ્વીનું નિર્માણ થયું છે. ખેડૂતો માટે બનાવેલી આ લેબોરેટરી આ વિસ્તારના ખેડૂતોને ઉપયોગી થશે. સદગુરુ પોતે પણ ખેડૂત છે અને ખેતી કરે છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ખેડૂતોના ઉત્થાન માટે તેઓ કામ કરી રહ્યા છે. મહાત્મા ગાંધી અને અમૂલ ગુજરાતની ઓળખ છે. થરાદ ખાતે યોજાયેલા આ ઉદ્ઘાટન પ્રસંગમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામભાઈ ચૌધરી, બનાસ ડેરીના ડિરેક્ટરશ્રીઓ, ઈશા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ અને ડીડી રાજપૂત, માવજીભાઈ, વેમજીભાઈ પટેલ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સોઇલ હેલ્થ માટેની ભારતની આધુનિક એવી જે લેબ, એમાં માટીની જીવંતતાને પણ ચકાસી શકાય તેવી આ લેબ એ આપણા ગુજરાતની અંદર, આપણા થરાદમાં આજે બની રહી છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ તેનો કન્સેપ્ટ લાવ્યા. હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય અને તેના આધાર ઉપર ખેડૂતોને તેનું જ્ઞાન આપી શકાય, માહિતી આપી શકાય, જેથી કરીને ખેડૂતનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે, જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારો છે. બીજું, આણંદ યુનિવર્સિટીએ બાયો ફર્ટિલાઇઝર માટેની શરૂઆત આજથી 15 વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા કરી હતી. બનાસ ડેરી અને આણંદ કૃષિ યુનિવર્સિટી બંને સાથે મળીને
બાયો ફર્ટિલાઇઝરની વ્યવસ્થા પણ કરવાની. ઈશા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહા અભિયાન લીધું. આજે સદગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે એમને બધા ખેડૂતોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. ભારતની ધરતી ઉપર, આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ અહીંયાથી થશે. તેના માટેનું એક એફપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું તેની પણ શરૂઆત માર્કેટ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે. ભવિષ્યની અંદર તેમાંથી તૈયાર થયેલું વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે. ત્રણેય કામ આજે એક સાથે કરવાનું છે. અત્યારે હાલ અમે 40 ગામોની અંદર ભૂમિ મિત્રો સાથેનું એક અભિયાન ચાલુ કર્યું છેલ્લા એકાદ વર્ષથી. તો એની સફળતા મળ્યા પછી થરાદ તાલુકો હોય, ગાવ હોય કે આખો બનાસકાંઠા જિલ્લો સાથે મળીને અત્યારે હાલ બનાસ ડેરીની અંદર આવતો આખો એરિયા એની પહેલી શરૂઆત છે. પછી આવનારા સમયમાં તેનાથી બહાર પણ આગળ વધી શકે છે. મિત્રો, આ ટીમથી માટી બચાવો અભિયાનથી મારા ગામમાં મને શું ફાયદો થયો છે એવું રજૂ કરું છું કે માટી બચાવો અભિયાન અંતર્ગત મારા ગામમાં 2 તાલીમ આપવામાં આવી ડૉક્ટર દિલીપભાઈ અને એમના ભૂમિત્રો દ્વારા. મેં 3-4 વર્ષથી હું ખેતી કરું છું મગફળી, પણ 3 થી 4 કટા જ કરતો હતો. આ વખતે મેં 23 કટા મગફળીનું વાવેતર કર્યું છે અને મારા ગામમાં 80% મોનીપાડ ગામમાં મગફળીનું વાવેતર થયું છે. થોડી વાર પહેલી વાત કરી એમ જે અધ્યક્ષ સાહેબશ્રીએ કે મારે એક પ્લોટની અંદર મગફળી પીળી પડતી હતી. તો સાહેબે ડૉક્ટર દિલીપી સાહેબે ગ્રુપ બનાવેલું છે 14 ગામોનું. જો કોઈ પણ ખેડૂતને નાના પ્રશ્ન ઊભો થાય તો ગ્રુપમાં ફોટો પાડી મૂકીએ કે આનું શું કરવું, તો ઓછા ખર્ચે એનું કઈ રીતે નિરાકરણ લાવવું એના માટે ડૉક્ટર દિલીપભાઈ અમને એમની ટીમ અમને સલાહ આપે. 2 કલાકની અંદર એમનો જવાબ અમને મળે છે અને ઓછા ખર્ચે એટલે ઠેરો સલ્ફેટ મારા સાહેબે 1.5 એકરના એક પ્લોટમાં મગફળી થોડી પીળી દીધી જે 10 પંપ ફક્ત 50 રૂપિયામાં થાય છે. 5 કિલોનું પેકિંગ આવે અને એમાં લેબુના પેલું ફૂલ આવે છે એ 100 ગ્રામમાં પરત આવે. તે મને 3 દિવસ તેવા થયેલા તેનું રિઝલ્ટ મળ્યું છું. અને મારા ગામમાં પણ આવા પ્રશ્નો હતા. અને એક મારા ગામમાં એવો પ્રશ્ન છે કે એમણે એગ્રો જોડેથી પટેલ ક્રમસિંહભાઈ એવું નામ છે કે કેટલી દવા કરી પણ રોડ ઉપર જ ખેતર છે, એમને કંઈ સમાધાન મળ્યું નહીં. પણ એમણે ડૉક્ટરે સલાહ ન લીધી, માટી બચાવો અભિયાન તાલીમની સલાહ ન લીધી અને એગ્રોવાળાની સલાહ લીધી. બીજું કે હું પણ એગ્રોની દવા તો વાપરીએ છીએ, પણ મગફળીમાં 3-4 વર્ષથી જે વાપરતા તો માની લો કે 3-4 હજારનો ખર્ચો થતો, એની જગ્યાએ ફક્ત 400 થી 500 રૂપિયાના ખર્ચામાં મગફળીનું નિરાકરણ થઈ શકે છે. ધાનેરા શહેરી વિસ્તારમાં વરસાદી પાણીમાંથી ચાલવું જોખમી બની શકે છે. ધાનેરા શહેરના જાહેર માર્ગો હોય કે પછી રહેણાંક વિસ્તારના માર્ગો ભૂગર્ભ ગટર લાઇનના ઢાંકણ નાના મોટા અકસ્માત સર્જી રહ્યા છે. ધાનેરા શહેરી વિસ્તારમાં ચોમાસા ઋતુ દરમિયાન વરસાદી પાણી વિવિધ વિસ્તારોમાં સ્થાનિક રહીશોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. જાહેર રસ્તા હોય કે રહેણાંક વિસ્તાર વરસાદી પાણીના લીધે ગંદકી થઈ રહી છે. સાથે ભૂગર્ભ ગટર લાઇનના ઢાંકણ ઉપસી આવતા ઢાંકણ તૂટી જતા જે તે જગ્યા પર મોટા ખાડા પડી ગયા છે. વરસાદી પાણી ભરેલું હોય એ સમયે નાના મોટા વાહન ચાલકો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેમાં સાયકલ પર જતા બાળકો હોય કે પછી મહિલાઓ, ત્રિચક્રીય વાહન ભૂગર્ભ ગટરના ખાડામાં પટકાતા વાહનનું સંતુલન રહેતું નથી, જેના કારણે વાહન ચાલકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. ધાનેરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઇનના ઢાંકણનું સમારકામ ના થતાં ગટરો ઉભરાઈ જાય છે, જેના કારણે પ્રજાને ગંદકીમાંથી પસાર થવું પડે છે. કેટલીક જગ્યાએ તો રોડના લેવલ કરતાં ભૂગર્ભ ગટર લાઇનના ઢાંકણ ઊંચા છે, જેના કારણે વાહન ચાલકો અને લોકો હેરાન થઈ રહ્યા છે. નગરપાલિકા આ મામલે ધ્યાન આપી ધાનેરાના શહેરના વિવિધ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઇન અને તેના ઢાંકણ બાબતે કામ કરે તેવી માંગ સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે. ધાનેરા નગરપાલિકા વિસ્તારની અંદર જે ભૂગર્ભ ગટર લાઇન નોખવામાં આવેલી છે એ જે તે સમયે ભૂગર્ભ ગટર યોજના નોખેલી એ બરાબર એન્જિનિયર લાઇન લીધેલી નથી, જેના કારણે મારા જોડે તો નાની ગાડી છે, પણ જે બાઇકોવાળા છે એમને ખૂબ તકલીફો પડે છે અને લોકો ખૂબ હેરાન થાય છે. વારે ઘડીએ થોડોક વરસાદ થાય તો ગટરો ઉભરાય છે, ગટરના ઢોકળા પણ ઉપસી આવેલા છે, જેથી નગરપાલિકાના વહીવટદારશ્રીને અને ચીફ ઓફિસરને મારી નમ્ર વિનંતી કે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં થોડું ધ્યાન આપી અને લોકોને
રેસિડેન્ટ વિસ્તાર અને હાઈવે ઉપર પણ આવીને આવી તકલીફ છે. જો દેખો તો ખાડાઓ અને ઢોકળા ઉપસેલો છે, જેના કારણે ઓસ્પલ ભુવન હોય કે અર્બુદાનગર સોસાયટી જવાનો રસ્તો હોય, સુદર્શનનો રસ્તો હોય કે વિનાયક સ્કૂલ આગળનો રસ્તો હોય, જો જુઓ તો પાણીની ભરાયેલું પડ્યું છે. હાલ ચોમાસાની સિઝન છે અને ગંદકીના લીધે લોકોને રોગચાળો ન ફાટી નીકળે એવી પણ મને શંકા છે કે કદાચ રોગચાળો ફાટી નીકળે તો મોટી જાનહાનિ થાય એવું છે. સત્તાધીશોને અને વહીવટકર્તાઓને નમ્ર વિનંતી કે લોકોના સુખાકારી માટે નગરપાલિકાની તકેદારી રાખવી જોઈએ અને મને વિશ્વાસ છે કે નગરપાલિકા ત્વરિત નિર્ણય લઈ અને જે આ ભૂગર્ભની તકલીફ છે એનું સોલ્યુશન લાવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી ગાયત્રી વિદ્યાલય ખાતે આજે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ જિલ્લાની અલગ અલગ 42 ટીમોના 630 ખેલાડીઓ ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર 42 ટીમોમાં 14 વર્ષીય, 17 વર્ષ અને 19 વર્ષની અલગ અલગ વય જૂથની ટીમો બનાવવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ દરમિયાન 60થી વધુ શિક્ષકોએ ઉપસ્થિત નિર્ણાયકોની ભૂમિકા ભજવી હતી. આ ટુર્નામેન્ટમાં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને વિજેતા ટીમોને પ્રોત્સાહિત ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર મિત્રો, આજે જિલ્લા કક્ષાની 68 રમતોત્સવમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા, આ કબડ્ડી સ્પર્ધામાં સમગ્ર જિલ્લાના 14 તાલુકાઓમાંથી સ્પર્ધક મિત્રો આવ્યા છે, જેમાં 42 ટીમ અને 628 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એમાં જે વિદ્યાર્થીઓને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષક મિત્રો, એમના કોચ મિત્રો, નિર્દેશાલયની ટીમ લઈને જ્યારે અહીં આવ્યા છે, જિલ્લાના રમતગમત અધિકારી એ પણ આજના કાર્યક્રમમાં જ્યારે બધા ઉપસ્થિત રાખે છે. થરાદ નવા રામજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીરામ સમિતિ દ્વારા ભાગવત માસ પારાયણનું કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમવતી અમાસની સાંજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેમાં વ્યાસપીઠ પર કમલેશભાઈ શાસ્ત્રી કરબુનવાળા દ્વારા કથાનું રસપાન કરાવ્યું હતું. કથા દરમિયાન સમગ્ર મહિનામાં ભગવાનની લીલાઓ, ભગવાનનો મહિમા, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અમૃતવાણીનો લાભ આપ્યો હતો, જેમાં અલગ અલગ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી અને છેલ્લા દિવસે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. દિયોદર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી તસ્કર ટોળકી સક્રિય થઈને અનેક ચોરીને અંજામ આપી રહી હતી, ત્યારે એકવાર ફરી કોઈ ચોર ટોળકી સક્રિય બની હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે અને સક્રિય થયેલા તસ્કરો પોલીસના પેટ્રોલિંગને પડકાર ફેંકી રહ્યા છે. સોમવારની રાત્રે દિયોદર ગોપી હોટલ પાછળ આવેલી એક ભંગારની દુકાનમાં તસ્કરોએ દુકાનની પાછળના ભાગેથી પતરા તોડી દુકાનમાં પ્રવેશ કરીને સબમર્સિબલ તેમજ બોર બનાવવામાં વપરાતી ચીજ વસ્તુઓની ચોરી કરીને છૂમંતર થઈ ગયા છે. દુકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરોમાંથી એક તસ્કરનો ચહેરો દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાના બાબર સોયગામ નેશનલ હાઈવે પર બાબરથી વાઢિયાપુરા બસ સ્ટેશન સુધી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઈવે રોડ પેરવકામ કરવામાં ના આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. નેશનલ હાઈવેની બંને સાઈડોમાં અમુક અંતરે પડેલા ખાડાઓમાં વાહનો ખાબકતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. હાઈવે પર પડેલા ખાડાને કારણે અગાઉ અનેકવાર અકસ્માતો બનેલા છે. આ માર્ગ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નડાબેટ ટુરિઝમને જોડતો રોડ હોવાને કારણે બહારથી પણ અનેક વાહન ચાલકો આવતા હોય છે, જેમાં આવતા દિવસોમાં બાબરથી વાંડિયાપુરાના બસ સ્ટેશન સુધીના રોડનું પેવર કામ કરવામાં આવે તેવી સ્થાનિક વાહન ચાલકોની માંગ ઉઠી રહી છે. છેલ્લા 2-3 વર્ષથી આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. કોઈ પણ રિપેરિંગ કરવા આવે તો પણ જરા પણ સારું રિપેરિંગ કરતા નથી. જેવી તેવી રીતે ડામર નાખીને જતા રહે છે અને ખૂબ જ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. કોઈ પણ તંત્ર અહીંયા ધ્યાન આપતું નથી, સરકાર પણ ધ્યાન આપતી નથી. અહીંયા 4-5 વર્ષથી છેલ્લા વાહન ચાલકો એટલા બધા પરેશાન થાય છે જેની કોઈ સીમા જ નથી. અહીંયા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. 1 મિનિટ, બાબરથી અમરાવરગઢ બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો એટલો બધો બિસ્માર હાલતમાં, ખૂબ જ ખરાબ હાલત છે રસ્તાની. છેલ્લા 2 વર્ષથી રસ્તો ખરાબ છે, કોઈ ધ્યાન આપતું નથી. અહીંયા કોઈ મીડિયાવાળા પણ કોઈ આવતા નથી અત્યારે, અને તંત્ર પણ કોઈ ધ્યાન આપતું નથી આ રસ્તા ઉપર, અને ખૂબ જ અકસ્માત
ખૂબ જ વારાઘડીએ અકસ્માત એકબીજા ઓવરટેક કરવા જતાં ખાડાના કારણે રસ્તા અકસ્માત સર્જાય છે. જોરાગઢથી ભાભર સુધી નેશનલ હાઈવે અત્યંત ખરાબ હાલતમાં છે અને એટલા ખાડા પડી ગયેલા છે અને રાત્રિ દરમિયાન જાનહાની થવાની શક્યતાઓ છે અને રોડ અત્યંત ખરાબ છે. આથી લગતા તંત્રને સત્વરે કામ કરવા માટે નમ્ર વિનંતી છે. સમયથી રસ્તો બિસ્માર હાલતમાં છે અને અમે રોજ આ રસ્તા ઉપર ચાલીએ છીએ પણ બહુ અગવડતા પડે છે રોડ ઉપર અને રાત્રિ દરમિયાન તો વધારે અગવડતા પડે છે અને રોડ ઉપર પશુનો બીજોને ઘણો બધો ત્રાસ હોય છે. આગળથી જે સુરતમ હાઈવે રહ્યો એ બોર્ડર હાઈવે છે જે અત્યારે બહુ ખરાબ છે. ચોમાસાને લીધે બાઇક સ્લીપ ઘણો થાય, એક્સિડન્ટ ખાડાને લીધે વધારે થાય. એના લીધે ટુ વ્હીલ બાઇક લઈને જવું હોય ને કોઈ બી ટુ વ્હીલ સાધન ટુ વ્હીલ બાઇક લઈને જતો એકબીજાની સાઈડમાં ખાડાને લીધે વધારે એકબીજાના સાધન ટુ વ્હીલ લઈને જતા હોય એટલે એના લીધે ખાડો ટાળવામાં બહુ તકલીફ છે. ફોર વ્હીલ સાધન આવતું હોય તો કંટ્રોલ નહીં થતું એટલે લીધે એક્સિડન્ટ થાય તો વધારે કે ખાડો ટાળે એટલે ટુ વ્હીલ બાઇક હોય ખાડો ટાળવા જાય એટલે જો ના ટાળે તો સ્લીપ થાય અને ટાળવા જાય તો હમી એક્સિડન્ટની સમસ્યા. પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓનું રિપેરિંગ કામકાજ હાથ ધરાયું છે. પાલનપુર નગરપાલિકાઓની સ્વચ્છતા અને આરોગ્યની વિવિધ ટીમોની રચના કરી કામગીરી કરવામાં આવી રહી છે. આ ટીમ દ્વારા શહેરમાં રોડ રસ્તાઓ પર પડેલા ખાડાઓ વેટ મિક્સ અને મોરમ નાખી પૂરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સૂચનાથી જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય એ વિસ્તારોમાં રોડ રસ્તાની યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે, લોકોની અવરજવર માટે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તથા લોકોના આરોગ્ય માટે દવા છંટકાવ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નગરપાલિકા તંત્ર દ્વારા ડેરી રોડ, ગોબરી રોડ, ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ, ગુરુનાનક ચોકથી સુરેશ મહેતા ચોક, કીર્તિસ્તંભથી અંબાજી માતા મંદિર, સંજય ચોકથી સુરેશ મહેતા ચોક, કુઝી આસપાસના ખાડા, બેચરપુરા, લક્ષ્મીપુરા, માલણ દરવાજાથી દનિયાણા 4 રસ્તા, રિંગ રોડ અને ગણેશપુરા સહિતના વિસ્તારોમાં રોડ પરના ખાડામાં વેટ મિક્સ પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. તાંદરા તાલુકાના ભાટીપ ગામના જાગેશ્વર મહાદેવના ગાદીપતિ મહંતની અનોખી ભક્તિ નિહાળવા ઉમટી રહ્યા છે ભક્તો. વિશ્વ કલ્યાણ માટે 1 માસથી ઊભા પગે કરી રહ્યા છે તપસ્યા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। હિન્દુ ધર્મમાં સંતો મહંતોની તપસ્યા અને તેઓની ભક્તિ અમર રહી છે। ધાનેરા તાલુકાના બાટીબ ગામ ખાતે આવેલા જાગેશ્વર મંદિરના ગાદીપતિ વિષ્ણુપુરી મહારાજ છેલ્લા 1 માસથી ઊભા પગે તપસ્યા કરી રહ્યા છે। પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઈ છે અને ભાદરવા માસની શરૂઆત થઈ છે। બંને માસ હિન્દુ ધર્મમાં ઘણા મહત્વના માનવામાં આવે છે। ધાનેરા તાલુકાના બાટીબ ગામ ખાતે આવેલા જાગેશ્વર મહાદેવના મંદિરે પણ છેલ્લા 1 માસથી શિવજીની પૂજા કરવામાં આવી હતી, જેની પૂર્ણાહુતિને લઈ આજે યજ્ઞ સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ જાગેશ્વર મંદિરના મહંત શ્રી શંકરપુરીજી મહારાજના શિષ્ય વિષ્ણુપુરીજી મહારાજે અનોખી ભક્તિ કરી રહ્યા છે। તેઓ છેલ્લા 1 માસથી ઊભા પગે ભક્તિ કરી રહ્યા છે। 1 માસથી મૌન વ્રત ધારણ કરી ટેકાના સહારે ઊભા રહે છે। તેઓ આગામી 21 દિવસ સુધી આ જ રીતે ઊભા પગે તપસ્યા કરવાના છે। 1 માસથી ઊભા પગે તપસ્યા કરતા પગની હાલત બગડી રહી છે, જોકે પોતાના ગુરુની સમાધિ આગળ રહી તેઓ ભાવ સાથે ભક્તિ કરી રહ્યા છે। પાટીબ ગામ ખાતે ભક્તો મોટા પ્રમાણમાં આવી દર્શન કરી રહ્યા છે। જય જાગેશ્વર, જય ભોળાનાથ। આજે શંકર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈને તો વર્ષો થઈ ગયા। એના પછી શંકરપુરીજી મહારાજ એમના મંત હતા એ ગઈ સાલ પ્રબલિંગ થયેલા અને પાટીબ ગામમાં અનેકથી પૂજા કરવામાં આવે છે અને પરંપરાગત પૂજા કરી ચાલી આવે છે। 1.25 લાખ પારાશીસર અને 1.25 લાખ બીલીપત્ર કંઠુથી ચડાવવામાં આવે છે। ભાવિ ભક્તો પણ બહુ પધારી અને વરસાદનો લાભ અને દર્શનનો લાભ લે છે અને વ્રતમાન મંત્રી વિષ્ણુપુરીજી મહારાજ આજે 1 મહિનાથી ઉપસટ કરેલી છે। એમના પગ અને હાથ જોવાથી દે આવે એમ કામ છે, પણ એમને પૂજાની લાગણી છે અને બાળા બ્રહ્મચારી છે અને ગામના આજુબાજુના હજારો પડતા લોક બેન ભાઈ કોઈ પ્રસાદ લે છે, દર્શનનો લાભ લે છે અને પરંપરાથી આ પૂજા હેડી આવે છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। જિલ્લામાં વરસાદનો વધુ એક આક્રમક રાઉન્ડ શરૂ। વહેલી સવારથી જિલ્લામાં વરસાદે અનેક જગ્યા પર તડી બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। દેશની પ્રથમ સોઇલ ટેસ્ટ લેબોરેટરીને વિધાનસભાના અધ્યક્ષે થરાદમાં મૂકી ખુલ્લી। સોઇલ ટેસ્ટ લેબથી ખેડૂતોની ખેતરોની માટી પર સંશોધન કરી ગુણવત્તા ચકાસી ખેડૂતોને માટી બચાવવા આપશે માર્ગદર્શન। જિલ્લા કલેક્ટરની સૂચનાથી પાલનપુર નગરપાલિકા આવી હરકતમાં। ચોમાસામાં દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું પાલનપુર નગરપાલિકાએ હાથ ધર્યું સમારકામ। ધાનેરા તાલુકાના બાટીબ ગામના જાગેશ્વર મહાદેવના ગાદીપતિ મહંતની અનોખી ભક્તિ નિહાળવા ઉમટી રહ્યા છે ભક્તો। વિશ્વ કલ્યાણ માટે 1 માસથી ઊભા પગે કરી રહ્યા છે તપસ્યા। તો આ આજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।